વાગ્યાનો ટાઈમ થઈ ગયો છે. મારા પટેલ તો કોઈ જ ગયા ખાઈને, કારણ કે ભાઈ છે ને ઉલટી થઈને એના કારણે તબિયત થોડીક બગડી જાય. નવો બિઝનેસ કોઈ પણને કરવો હોય સોડાની લાઈનનો તો એને માટે કહું છું. પણ અહીંયા તમને જણાવી દઉં, કારણ કે 3 કંપનીમાં છે ને એમાં પહેલી કંપનીનું મશીનની પ્રાઇસ જણાવી દઉં. હાલો, આંખનું ઓપરેશન કરાવ્યું હતું એ બાબતથી એને હે ને રાજકોટના ધક્કા બહુ લીધા. જામનગર મવા. હાલો ભાઈ, ફાઇનલી ઘણી બધી લેટ થતા હવે આવી. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? જય માતાજી, જય બાબા સીતારામ, હર હર મહાદેવ, જય શ્રી રામ. ફરી નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. મસ્ત મજાનો બ્લોગ સ્ટાર્ટ કરી દો. सॉरी 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 હાથ પડી ગઈ છે અને રાજકોટથી વૈયાવાસી અને સીધી ગયા છે અમરેલી બસ સ્ટેશનમાં. બસ સ્ટેશન એટલે કાંઈ ઘટે નહીં તમારું, 1 નંબર. અને હવે છે ને અહીંથી નવા બસની વેટમાં છે ભાઈ, જ્યારે આવે એમ. રાજકોટથી અમરેલી પૂકી ગયા આપણે 7 વાગે અને વાગી ગયા છે 7:45. 7:45 વાગ્યાનો સમય થઈ ગયો છે. હવે આવવાની તૈયારીમાં છે, ક્યારે આવે એ ખબર નથી. બાકી જોઈ કેટલા વાગે આવે અને બીજો પાર્ટ ચાલુ કરી દીધો છે આપણે. રાજકોટની અંદરથી આપણે 1 દિવસમાં જઈને પાછા વહી આવ્યા, એટલું અમે ટ્રાવેલિંગ કર્યું છે. એ પણ આખો દિવસ બસમાં જ છે. મારા પટેલ તો થાકી ગયા, કારણ કે એને છે ને ઉલટી થાય એટલે એનું પૂરું થઈ ગયેલું છે. આપણે કંઈ વાંધો નથી. જે ઓલા અમરેલીના જાહેર હતા ને આપણે યાર, એ વહી ગયા છે. હવે અમને હું ને મારા પટેલ 2 જ છીએ. હવે બસ આવે ને એની વાટે છીએ ભાઈ, અને નીકળી અને ઘરે જઈને તમને વિગતવાર જણાવું શું છે ને હું નહીં બધું. તો કન્ટિન્યુ બિના રહેતો. બાકી જો બસ અમરેલી જિલ્લાનું બસ સ્ટેશન મસ્ત મજાનું છે. ગમી ગયું. અમરેલીવાળા જોતા હોય તો કમેન્ટ કરજો ખાસ કરીને. બાકી તો બસ આવે ને એટલે નીકળીએ ભાઈ ફટાફટ. થાકી ગયા છે આજનો, કારણ કે 1 દિવસની અંદર જઈને આવ્યો એટલે બહુ મોટી વાત કહેવાય. अच्छा हमको सिखा रिया है તો જોઈએ છીએ ક્યારે આવી જાય બસ. જામનગર મવા. હાલો ભાઈ, ફાઇનલી ઘણી બધી લેટ થતા હવે આવી ગઈ છે બસ. તો ભાગી લઈને આપણે નહીં ડ્રાઈવર, આપણે ભાગી આવે બસમાં. કુંડલા બસ સ્ટેશનમાં એન્ટ્રી થઈ ગઈ છે ભાઈ. અમરેલીથી નીકળી ગયા હતા, થોડીક ગરદી થઈ ગઈ પણ વાંધો નહીં આવે. અત્યારે થઈ ગઈ છે ખાલી બસ. કુંડલાથી પાછા વિજયપુરથી મવા ટાઈમ થઈ ગયો છે. ફાઇનલી મિત્રો મવા પૂગી ગયા છે. ઘણું બધું ટ્રાવેલિંગ કરીને આજમાં ભાઈ જેટલું ટ્રાવેલિંગ કર્યું છે ને એવું કોઈ દિવસ આપણે નથી કર્યું. કારણ કે મવાથી 6:30 નીકળી ગયા ને રાજકોટ જઈને વૈયા છે ને અત્યારે વાગી ગયા છે ઓલમોસ્ટ 11. મેં સતત 1.5 વર્ષ કીધું આવો 1.5 વર્ષ એક ધરું. કારણ કે એને ભાઈ જે આંખે છે ને જે કાચની બોટલ આવે ને એ તૂટીને વાગી ગઈ હતી ને એના કારણે આંખનું ઓપરેશન કરાવ્યું હતું. એ બાબતથી એને હે ને રાજકોટના ધક્કા બહુ લીધા, કારણ કે ઘણી દવાખાને બતાવ્યું પણ 50% થઈ ગયું ને 50% ન થયું એવું છે. તો અત્યારે મવામાં પૂગી ગયા છે ને હવે ગાડી જઈએ. આપણી ગાડીનું સ્ટેન્ડ જડી ગયું છે આપણને સુરક્ષિત, કારણ કે આપણે નો પાર્કિંગમાં મૂકીને વહી ગયા હતા. નો પાર્કિંગ એટલે એમ કે રોડમાં થઈ નહીં ભાઈ, દુકાને બસ સ્ટેન્ડ નહોતા પગ્યા અમે, એવું હતું ભાઈ. ગાડી તો અહીંયા પડી છે, ગાડી લઈને હવે નીકળી અને એક જરા બે છે ને ભાઈ પગે દુખવા માંડ્યા છે. 50% સપોર્ટ હોય ને તો કોનો ખબર છે? માવા. કારણ કે ઘરેથી માવા લઈ ગયા હતા ને અમે, એ બહુ કામ આવી ગયા. અને માવા લઈ ગયા હતા 15 જેટલા. એટલે અહીંયા આવ્યા ને છેલ્લો માવો તો એ બહીને આવીને ખાઈ નાખ્યો છે. કારણ કે ત્યાંથી લઈને તો બહુ મજા ન આવે ને, ભાવ હોય બહુ અને માવો પણ ન મજા આવે. તમે ન ખાતા હોય ને તો ખાતા નહીં ભાઈ. બેસન થઈ ગયું છે ને જે હવે નથી જાતું. હવે ભાઈ નીકળી બહુ લખાય. માવામાં કાંઈ લેવાનું છે લેતા જઈ નીકળી ફટાફટ.
નવા બગીચે અંદર આવી ગયા છીએ અને નીકળી ગયા છીએ સાગર ચાઇનીઝમાંથી ને મંચુરી લીધી છે ને મંચુરી લઈને હવે પાછા નીકળી હાલો ભેગું થઈ ગયું છે બધું. આ સાહેબ પોતે આવી ગયા જો સાહેબ આવી ગયા સાહેબ બંધ કરીને ભાગો એમ કહે છે અહીંયા છે ને પાછા પુલાવ લેવા આવી ગયા છે પુલાવ બને છે બને પછી એટલે નીકળે. હવે ક્યાંય પણ ત્યાં છે ને ગાડી હોલ્ડ કરવાની નથી ભાઈ. મંચુરિયનના પુલાવ તો તાત્કાલિક બનાવડાય થઈ ગયું હવે નીકળી એમાં જ્યાં બોટ મારીશું એકાદો માવો ખાવો પડે તો બાકી તો લગભગ પૂકી જાવ એવું લાગે. કમ્પ્લીટ મિત્રો ભાઈ મવાથી પૂકી ગયા છીએ ઘરે આવીને પહેલું કામ આપણે કર્યું નાહવાનું. નાઈને કમ્પ્લીટ થઈ ગયા છે અને ખાઈ લીધું છે અને સમય થઈ ગયો છે બહુ ઝાઝો કારણ કે 1 વાગી ગયો છે. તો બીજા ભાગની અંદર તમને હું જણાવી દઉં 3 કંપનીની મશીનની પ્રાઇસ 3 મશીનની પ્રાઇસ શું છે અને કેટલી પ્રાઇસ છે એ બધું તમને જણાવી દઉં. તો પહેલાં બ્લોગમાં તમને બહુ જે બને એટલું શૂટિંગ કર્યું તો આપણે નર્વસ થઈ ગયો હું એટલે આપણે એટલું બધું શૂટ નહોતું થયું ને પણ અહીંયા તમને જણાવી દઉં કારણ કે 3 કંપનીમાં છે ને એમાં પહેલી કંપનીનું મશીનની પ્રાઇસ જણાવી દઉં તમને. તંતી કંપની છે એની એક મશીનની કિંમત છે ભાઈ 85,000. એમાં નોખા વાલ આવે કારણ કે માનો કે તમારે 3 વાલનું લેવું હોય તો એની કિંમત છે 75,000. એમાં 4 વાલનું લેવું હોય તો 85,000 અને 6 વાલનું લેવું હોય તો 1,85,000. એવી રીતના બધી નોખી પ્રાઇસ છે. અને જે કારખાના હટાતા હોય ભાઈ સોડાના એને માહિતી ખબર જ હોય છે. બાકી નવો બિઝનેસ કોઈ પણને કરવો હોય સોડાની લાઈનનો તો એને માટે કહું છું. બાકી જે જૂના છે સોડાનો કારખાના બધે હકારે છે એને તો ખબર જ હોય છે. તો એ પ્રાઇસ છે. અને બીજી કંપનીની પ્રાઇસની વાત કરી તો તમને રાજરતન એ મશીનની પ્રાઇસ છે એને 1,85,000. એ ટોટલ ઇલેક્ટ્રિક છે. માનો કે આમ બધું એક ખાલી બોટલ જ તમારે ચડાવવાની. બોટલ ચડાવો એટલે ઠેર સુધી બુશ લાગી જાય ત્યાં સુધીની બધી પ્રોસેસ મશીનમાં થઈ જાય એવી રીતના મશીન છે. અને આ મશીનની અંદર આપણે બોટલ મૂકવાની અને બુશ આપણે હાથે મારવાની એવી રીતના છે. તો ઘણી બધી જાય. અને પછી ગયા હતા આપણે અમિત કંપનીની અંદર. ત્યાં તો આપણે મશીન જોવાના નહોતા ના તો કારણ કે મશીન બનાવે છે પણ એ કાચની બોટલના મશીન બનાવે છે. એ તો આપણી આગળ ઓલરેડી છે જ તે એ તો લેવાનું હતું. ત્યાં પણ છે ને વાઇસરને એવું લેવાનું હતું જે આપણી પાસે અત્યારે ઓલરેડી મશીન છે ને અમારા પટેલ પાસે એ મશીનનું. તો એ મશીનના પ્રાઇસની તો આપણને નથી ખબર ભાઈ કે કેટલી પ્રાઇસમાં શું છે કિંમત એની ભાઈ. અને બાકી તો 3 કંપનીની વિઝિટ કરી છે અને ઘણું બધું મોડું પણ થઈ ગયું હતું આપણે ત્યાંથી ભોગવામાં કારણ કે બસ મળી નહોતી. પછી અમરેલીથી પાછા મહુવા તમને ખબર જ છે કન્ટિન્યુ બ્લોગમાં. તો મોડું થઈ ગયું છે ભાઈ 1 વાગ્યાનો ટાઈમ થઈ ગયું છે. મારા પટેલ તો કોઈ જ ગયા ખાઈને કારણ કે ભાઈ છે ને ઉલટી થઈને એના કારણે તબિયત થોડીક બગડી જાય એવું બધું થાય. આપણને નહોતો વાંધો થતો તો કે 1 દિવસની અંદર એટલું બધું ટ્રાવેલિંગ કરવું ને બહુ મુશ્કેલી છે કારણ કે ભાઈ મહુવાથી રાજકોટથી અંદર પાછું 2-3 કંપનીની વિઝિટ કરીને પાછા બસમાં બેસીને પાછા ઠેઠ પૂગી ગયા ઘરે એટલે 1 વાગી ગયો છે. તો ઘણું બધું મોડું થઈ ગયું છે. તો આજનો બ્લોગ વિડીયો આપણે અહીં પૂરો કરી મળી એક નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી જય બાપા સીતારામ. બ્લોગ તમને કેવો લાગ્યો કમેન્ટ કરીને જણાવી દેજો અને ખાસ કરીને એક લાઈક કરી દેજો અને ચેનલને હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરીને તો સબસ્ક્રાઈબ કરી દેજો. ફેસબુક પેજમાં જોતા હોય તો ફોલો કરી લેજો. મળીશું નવા બ્લોગમાં.
જય માતાજી, જય બાપા સીતારામ.